નમસ્કાર મિત્રો, સંસદમાં જે એ સંસદ છે કે જેની પર સમગ્ર દેશની નહીં પણ વિશ્વની નજર હોય કે ભારતની સંસદમાં શું થઈ રહ્યું છે, ત્યાં એક દેશના ગૃહમંત્રી સંસદમાં એવું કહે છે કે બાબા સાહેબ આંબેડકરની માળા જપવાવાળા લોકોએ ભગવાનનું નામ લીધું હોત तो पण एमનું कल्याण થઈ ગયું હોત એવું એમનું કહેવું છે। मान्यवर अभी एक फैशन हो गया है, अभी एक फैशन हो गया है आंबेडकर 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 आंबेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। तो શું બાબા સાહેબ આંબેડકરનું નામ લેવાથી કલ્યાણ નથી થતું? શું એ પુરુષે આ દેશના સંવિધાનમાં જે યોગદાન આપ્યું છે, આ દેશ માટે જે યોગદાન આપ્યું છે, આ દેશની સમાનતા માટેની જે વાત કરી છે, અને બંધારણ એટલે માત્ર કોઈ સમાજ યા કોઈ જાતિ આધારિત નથી। બંધારણમાં તમામ સમાજ, તમામ વર્ગ, તમામ જાતિને આવરી લેવામાં આવ્યા છે। ત્યારે આ દેશના એક કટ્ટર વિચારધારા ધરાવતા ગૃહમંત્રી એક આવી નિમ્ન કક્ષાની ટિપ્પણી કરે, અને કરે ઠીક છે, એમની માનસિકતા એવી હોઈ શકે, પણ શરમની વાત તો એ છે કે બાબા સાહેબ આંબેડકરના આ સંવિધાનના અધિકારથી ઘણા દેશમાં બની બેઠેલા નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીમાં પણ છે, આવા નેતાઓ આ સાંભળીને હાવ એવા ગુલામ બની ચૂક્યા છે કે જે એમની પાર્ટીના આ ગૃહમંત્રીને રોકી પણ નથી શકતા અને ટોકી પણ નથી શકતા। આ દેશમાં બાબા સાહેબ આંબેડકર સાથેની વિચારધારા સાથે જોડાયેલા એ તમામ લોકોને હું સવાલ કરું છું, અગર કોઈએ કશું કહ્યું હોય તો જગ્યા જગ્યા પર ફરિયાદો ફળવા નીકળી પડો છો, જગ્યા જગ્યા પર એના પૂતળા બારીને વિરોધ કરવા નીકળી પડો છો। તો જ્યારે દેશના ગૃહમંત્રી આવું બોલતા હોય તો એમની ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા બાબા સાહેબ આંબેડકરની વિચારધારાવાળા લોકો કેમ ચૂપ ગુલામ બની ચૂક્યા છે, કેમ ગુલામ ટટ્ટુ બની ચૂક્યા છે ને બોલતા નથી? એમને સબક શીખવાડવાનો સમય છે। દરેક જગ્યાએ આ વાતને મૂકવી પડશે। આ વિચારધારાવાળા લોકો આજે પણ તમે જુઓ છો, જે મહાપુરુષોએ આઝાદીથી લગાવીને આઝાદ પછી આ ભારતને બનાવવાનું કામ કર્યું છે, આ ભારત 2014 પછી નથી બન્યું। આ ભારત જે છે એ ઘણા સમયથી ઘણા લોકોના યોગદાનથી આ ભારત બન્યું છે, અને એટલા માટે જ આ કટિબદ્ધ ભારતના બંધારણને અને આ ભારતના માટે યોગદાન આપનાર દરેક મહાપુરુષે, મહાત્મા ગાંધી હોય યા પછી પંડિત જવાહરલાલ નહેરુ હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, બાબા સાહેબ આંબેડકર હોય, ભગતસિંહ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, આવા તમામ લોકો જેમને પોતાની જિંદગીનો એક દિવસ આ દેશની આઝાદી માટે આપ્યો, જેમનું ખૂન આ દેશની મિટ્ટીમાં છે, એમનું સન્માન, એમનું આદર જળવાવું જોઈએ। આવી તુચ્છ વિચારધારાવાળા લોકો ગમે ત્યારે સૌથી મોટી આ દેશની જેને સંસદ કહેવાય, જેને સંવિધાનિક સંસદ કહેવાય, એમાં ગૃહના પદ પર બેહીને આવી તુચ્છ માનસિકતાવાળું સ્ટેટમેન્ટ કરતા હોય તો એને જાકારો આપવાની તમારી ને મારી ફરજ છે। આવો સાથે મળીને દેશના તમામ નેતાઓનું સન્માન કરીએ અને સંવિધાનને સાચવીએ। અને હું પણ કહું છું, રામનું નામ લેતા હું ખચકાતો નથી, પણ આંબેડકરની વિચારધારા या આંબેડકરે કરેલા કાર્યોનું સમર્થન કરવામાં હું ડરતો પણ નથી। ભારત માતા કી જય, વંદે માતરમ।